સમુદ્ર મંથન થયું, તમે નામ તો સાંભળ્યું છે કે જ્યારે સમુદ્ર મંથન કર્યું ને ત્યારે શેષનાગનું દોરડું કર્યું અને પૃથ્વીનું વલોણું કર્યું અને શેષનાગના દોરડાથી એનું મંથન કર્યું દરિયાની અને એમાં 14 રત્ન નીકળેલા. શું નીકળેલા? 14 રત્ન નીકળ્યા. એમાં ઝેરે નીકળ્યું અને અમૃતે નીકળ્યું. હવે જે અમૃત હતું ને એ ભગવાને મોહની સ્વરૂપ ધારણ કર્યું, કારણ કે એને દેવો અને દાનવ બે હતા. જો આ પૃથ્વીમાં સારા માણસો છે અને ખરાબ છે ને. કોઈ દારૂડિયો હોય, જુગારી હોય, રખડતો હોય, ગુંડાગીરી કરતો હોય, બધાને હેરાન કરતો હોય, એ અસુરી કહેવાય. એમ એ વખતે અસુર હતા. અને દેવી માણસો હોય. દેવી એટલે કોને કહેવાય? કે જેને સંતનો સંગ ગમે, ભગવાનની વાત ગમે, એક સારા માર્ગે ચાલે, એમાં સારા ગુણ હોય, આને સારો માણસ કહેવાય. એમ એ વખતે દેવી માણસો અને અસુરી માણસો બે હતા. એટલે ભગવાને નક્કી કર્યું કે આ અસુર લોકોને અમૃત પાવું નથી. જો એને અમૃત પાઈશું તો એ અમર થઈ જાય, તો બધાને હેરાન કરશે. એટલે ભગવાને મોહની સ્વરૂપ ધારણ કર્યું. એટલે બધા એમાં ધ્યાન જાય એટલે ઓલા દેવોને અમૃત પાઈ દેવું. એમ એક રાહુ નામનો અસુર હતો. એ દેવના ટોળામાં ભળી ગયો અને અમૃત પી ગયો. શું પી ગયો? અમૃત પી ગયો, અમર થઈ ગયો. ભગવાનને ખબર પડી, આ તો ભારે કહી ગયા, તો ખોટું થઈ ગયું. એટલે ભગવાને જે મોહની સ્વરૂપ હતું ને એ ભગવાને સ્વરૂપ ધારણ કરી અને એનું ખડકે કરીને માથું ઉડાડી દીધું, ગળું જ કાપી નાખ્યું. હવે અમર તો થઈ ગયો હતો, તો હવે મરે તો હતો નહીં. એટલે એનું ધડ નોખું થયું અને મસ્તક નોખું થયું. એનું નામ હતું રાહુ. રાહુ અને એનું ધડ હતું, એનું નામ કેતુ. આ બે તારા છે ઉપર, રાહુ અને કેતુ. આ ગ્રહો છે ઉપર પૃથ્વી આકાશમાં, બરાબર. હવે જે રાહુ છે ને ઈ આ ચંદ્રને ગળી જાય છે, ઈ નડે છે એને. કે અમર તો થઈ ગયો, ભગવાને એનું ભોટ ઉડાડી નાખ્યું, પણ હજી પણ ઈ રાહુ આને નડે છે. એટલે કાલે રવિવારને દિવસે ચંદ્ર ગ્રહણ છે. 50 વર્ષે આવ્યું છે. કેટલા? હા. અને બહુ આપત્તિ આવે આપણા દેશ ઉપર, આપણા ઘરમાં. આપણી ઘરે ન પાડીએ તો આપણને તકલીફ થાય. એટલે એ રાહુ છે એ આખો ચંદ્રને ગળી જશે, આખો કાળો થઈ જશે. અને ત્યારે આપણે શું કરવાનું? તો પહેલામાં પહેલું તો સવારથી બધા ધાર્મિક મંદિરો બંધ હોય છે. દ્વારકા, ડાકોર, આ બધા મંદિરો દર્શન બંધ. પછી એનો વેદ છે સવારથી શરૂ થાય છે, પણ આપણે સવારથી નથી પાડવાનું. તમારે ખાલી એટલું જ પાડવાનું છે કે તમારે દી આઠમાં પહેલા બધાએ જમી લેવું. એનો વેદ સ્વરૂપ ગ્રહણ શરૂ થાય છે 9 વાગ્યા પછી, બરાબર. એટલે બધાએ દિવસ આઠમાં પહેલા રસોઈ કરી અને બધાએ ખાઈ લેવાનું, જમી લેવાનું, પછી જમાય નહીં. એટલે આપણે બધાએ ખાલી તમારે જાદુ નથી પાડવાનું. પછી તમારે ઘરની અંદર જે રસોઈ હોય, બહેનોએ ખાસ એ રસોઈની અંદર ડાભ નાખવાની. અને ડાભ ન હોય તો તુલસી પત્ર પણ ચાલે. એટલે જે કાંઈ આપણું બનાવેલી રસોઈ હોય, તેલ હોય, ઘી હોય, આ બધે એક એક ડાભની સળી નાખવાની. એ ડાભથી એનું જે સૂતક લાગે, જે અશુદ્ધ એના જે કિરણો આવે, એના કિરણો બહુ અશુદ્ધ હોય છે, એ આપણને નડે. એટલે આપણે બધાએ દિવસ મા બાપને સમજાવવાના કે આપણે વહેલી રસોઈ કરી અને દી આઠમાં પહેલા બધાએ જમી લેવું, બરાબર.
પછી આપણે ભજન કરવાનું. કોઈ કીર્તન કરીએ, ભજન કરીએ, કોઈ સારું વાંચન કરીએ, ત્યારે તમે આ ગ્રહણમાં કરો એનું ફળ અનંત ગણું આપે ભગવાન. અનંત ગણું, હજારો ગણું. તમે એક માળા ફેરો તો 1000નું ફળ મળે. કેમ કે ઓલો રાહુ છે ને ચંદ્રને ગળી ગયો છે, એનો મોક્ષ કરવા માટે આપણે ભજન કરવાનું છે. એટલે બધાએ સારા કપડા, સ્વચ્છ વાતાવરણમાં આપણે ભજન કરવાનું. હવે એનો મોક્ષ તો બહુ મોડો થાય છે, લગભગ 1 વાગે 2 વાગે થાય છે. એટલે આપણે બધા જાગતા હઈશું નહીં. પણ આપણે જે પથારી પહેલા એવો નિયમ હતો કે કોથળા ઉપર અને ગરમ કાપડ ઉપર સૂવાનું. પણ હવે એટલું બધું અત્યારે કોઈ પાડી શકતા નથી. એટલે આપણે ખાલી સવારે ઉઠી કોઈ પણ રસોડાની અંદર કે રસોઈને અડવાનું નથી. નાઈ ધોઈને પેલા તો નદીએ નાવા જતા બધા. ટોટલી ગ્રહણ થાય એટલે આખું ગામ નદીએ નાવા જતું. હવે આપણે નદીએ નથી જવું, આપણે ચકલી આવે છે ઘરે, બરાબર. સવારે બધાએ નાઈ ધોઈ પવિત્ર થઈ અને પછી ભોજન કરવાનું છે. બસ આટલું આપણે કરવાનું છે, બરાબર. હવે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ એવું છે, આ ધાર્મિક દ્રષ્ટિથી. તો વિજ્ઞાનની દ્રષ્ટિએ શું છે? તો પૃથ્વી, ચંદ્ર અને સૂરજ ત્રણે એક લાઈનમાં આવે છે. એટલે સૂરજનો જે પ્રકાશ છે એ ચંદ્ર ઉપર પડે એટલે કોઈ ગ્રહ છે એ શેનાથી? સૂર્યના પ્રકાશથી ચમકે છે. સૂર્ય આડો આવી જાય, સૂર્ય અને પૃથ્વી આડી આવી જાય એટલે એ પ્રકાશ આપણે જે કળા વધઘટ થાય છે ને ચંદ્રમાની, એ આડી આવી જાય છે. પૃથ્વી એ ગ્રહ આડી એટલે વધઘટ થાય છે. આજ થોડુંક વધે, કાલ થોડુંક વધે. એમ કાલે એ આખું જે પૃથ્વીનો પડછાયો છે ને એ ચંદ્ર ઉપર આમ આડો આવી જાય છે. એટલે પછી બીજું કે કોઈએ એ જોવાનું નથી. આંખ ઉપર ખરાબમાં ખરાબ અસર પડે. અને કોઈને જોવું હોય તો ચશ્મા રાખીને જોવાનું. એટલું બધું એ નુકસાન કરે છે કે આપણે કોઈએ જોવાનું, આખો ચંદ્ર લાલ થઈ જાય છે, બરાબર. એટલે કોઈએ સીધી આંખે જોવાનું નથી. આમ આપણે જોઈએ કે કેટલું થયું, જોકે દેખાય છે જ નહીં કારણ કે વાદળ એટલું બધું છે. પણ કદાચ દેખાય, કોઈને જોવું હોય તો આપણે કાચ રાખી ચશ્મા પહેરીને જોઈએ. સીધી આંખે નહીં જોવાનું. એ આપણે આંખ ઉપર એટલું બધું અસર કરે. અમુક રાશિને આ બધા ગ્રહો નડે એટલે આપણે દેશને નડે. એટલે આપણને મોટી મોટી આપત્તિઓ આવશે આપણા દેશ ઉપર, ઘણા દેશ ઉપર આવે છે. એટલે આ જે રાહુ છે એ આખી દુનિયાને નડે છે, બરાબર. એટલે આપણે વિજ્ઞાનની દ્રષ્ટિએ આ રીતે છે કે પૃથ્વી આડી આવી જાય એટલે આખો ચંદ્ર જે એનો પ્રકાશથી દેખાતો નથી. તળે એક સીધી લીટીમાં આવે છે. આપણે કેમ આ પૃથ્વી આ પિલર હોય એ તમે આડો રહી જાય તો સામેથી પ્રકાશ આવતો તો કેમ નથી દેખાતો? એની ઘોડે થાય છે. તો આપણે બધાએ આ ગ્રહણ પાડવાનું અને બધાએ સવારે નાહ્યા ધોયા વિના આ કપડાં સોતું નાહવાનું અને પછી આપણી બધી ક્રિયા કરવાની, બરાબર. સહજાનંદ સ્વામી મહારાજની